વાત તો કલાકની છે, અહીં કીધી કે મને ખબર નહીં, પણ 2 મિનિટમાં અનુસંધાન. હવે એમના ઘરે આંઠેયમની સેવા, અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર, ગામનું નામે ન દેવાય અને જે નામે ન દેવાય. હવે જ્યારે જે ત્યાં જાય, એક ગામમાં મંદિર એમના ઉપર બિરાજે, એટલે મુકામ એમને ત્યાં હોય. હવે એમને તબિયત બગડીને કેન્સર થયું, એટલે ડૉક્ટરે કીધું કે તમે મોડા પડ્યા, છેલ્લા સ્ટેજમાં છે. એટલે હવે એણે કીધું મારે હોસ્પિટલમાં નથી રહેવું, મારે કોઈ કીમોય નથી લેવો, મારે કોઈ ઓપરેશન એ નથી કરાવવું. મને ખબર છેલ્લા સ્ટેજમાં છે, મારે હવે વિંધાવું નથી. જેટલું પ્રભુ મને ભૂતલ પર રાખે, મારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવું અને મારા પ્રભુ મને એની પાસે રાખે. હવે એમ કરતાં મહિનો 1.5 મહિનો થયો, ડૉક્ટરે કહ્યું તો બહુ તો મહિનો કાઢશે. હવે પછી તો એમનું શરીર સાવ અસ્વસ્થ થઈ ગયું, માંડ બોલાય, ખાવાનું દે તો મિક્સરમાં બધું પ્રસાદને ક્રશ કરી નાખે, દાળ ભાત રોટલી શાક, પછી કપડાથી ગાળી લે અને એને ચમચીથી ને દે. હવે રોજ સાંજે ભગવત સત્સંગ થાય, એટલે બધા વૈષ્ણવ આવે, ધીમેકથી કે ગુરુદેવ આવે ને, હવે કોરોના કાળ એટલે કોઈ આવે તો નહીં, એટલે કે ગુરુદેવ આવે ને તો મારું મૃત્યુ સુધરી જાય. એટલે બધાની આંખમાં પાણી આવી જાય કે કોરોના કાળ ન હોય ને તો વિનંતી માટે ફોન બી કરીએ, પધરાવાઈ જઈએ, પણ અત્યારે કોરોનામાં તો કોઈ બહાર જ નીકળે નહીં. આ બધા આવે એ અંતર રાખીને 7-8 જણા બેસે ને મોઢે બાંધી રાખે ને, પણ આમના ઉપર ભાવ બહુ હતો. હવે ડૉક્ટરને બોલાવ્યા, એટલે ડૉક્ટરે કીધું ભાઈ જો હવે મને બોલાવશો નહીં, કોરોના છે અને હવે આમને કાંઈ સારું થયું નથી. હવે 1-2 દી એમનો જે ભૂતલ પર રહેવાનું હશે ત્યાં સુધી રહેશે. ગુરુવારની સાંજે ના સવારે 9-9:30 એમને વસમું લાગવા માંડ્યું. હવે બધા સમજી ગયા કે ભાઈ, એટલે ઠાકોરજી ઝાંપીજી કરીને બીજાને ઘરે પધરાવી દીધા, બધું એમનું, પણ જીવ જાય નહીં. 1-1 સેકન્ડે જુએ, જે પધાર્યા જે આમ ધીમેકથી બોલે આપણી જેમ, જે પધાર્યા એટલે એની વહુની આંખમાં આંસુ આવી જાય કે કોરોના ન હોત તો મુકામ તો આપણા ઘરે છે, પધારે. વળી એની દીકરી અહીં અમદાવાદ રહેતી હતી, એને બોલાવી ફોન કરીને. કોરોના એટલે તો ગાડી લઈને જવું પડે, બધું બંધ હતું. હવે ગાડી લઈને ગયા ને દીકરી આવીને તો ઝાંપા ખોલવાનો અવાજ આવ્યો, બંગલો હતો ગામડામાં. જે જોયું તો દીકરી જમાય. દીકરી આવીને માથે હાથ મૂક્યો, જે આવે છે. હવે બિલકુલ અંત સમય એના ઓશિકા નીચે ભેટ કાઢી હતી જેને ધરવાની. લગભગ 10:15 10:30 થયા તો બહાર ગાડીનું હોર્ન વાગ્યું, જે અને એમના જ ગુરુદેવ જેમનો મુકામ હોય ને એ પધાર્યા. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. આ લગભગ 7 થી 8 વર્ષ પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. 7 થી 8 નહીં, કોરોનાને તો 4-5 વર્ષ જ થયા ને. હા બસ એટલા જ વર્ષ. અને જે કીધું બધા કે અરે જે મોઢે બાંધેલું ને બધું પહેરેલું ને કોરોના એટલે એ કે ગાડી બગડી એટલે બીજાની ગાડી લઈને આવ્યો. એટલે અહીં કહેવા આવ્યો કે મારી ગાડી તમે અહીંયા મંગાવી લેજો અને હરખી કરીને મોકલાવી દેજો મને. બધાય કે હા મને ખબર છે. અંદર આવ્યા, ઓલા ભાઈ તો આમ ઊભા થવા, ત્રેવડ તો હતી જ નહીં, ઊભા થવા ગયા. બાંધેલું હતું.
પલંગ ઉપર બેસી ગયા. જે બે પગ આમ લાંબા કર્યા અને એના મોઢા પાસે આંખ પાસે આમ કરીને ઓલા ભાઈએ જે કહ્યું હું ખાલી કહેવા જ આવ્યો હતો. હવે ધારત તો મોબાઈલ ના કરી શકત. મોબાઈલ ત્યારે તો હતો જ ને. પછી બધાએ કીધું એ કે બસ ભેટ ધરી એટલે કે ગાયમાં પધરાવી દેજો. 5,000 રૂપિયા હતા. ભેટ ધરી ગાયમાં પધરાવી દેજો, કારણ કે આ છેલ્લી ભેટ હતી. અને જે કહ્યું હવે હું વિજય થાઉં છું. જે ગાડીમાં બેઠા અને હજી ડ્રાઈવરે સેલ માર્યો અને સ્ટાર્ટ કરી ત્યાં લીલામ પહોંચી ગયા. આ સાચો બની ગયેલો પ્રસંગ, કોઈ પણ જાતના પેલા વિના. હવે પછી કોરોના પછી ઓલા લોકો મળવા આવ્યા કે જેરાજ કોરોનામાં પધરામણીમાં જતા. એ કે ના, મારા એક અંગત વૈષ્ણવ હતા, એને કોરોનામાં અહીંયા સુધી આવી શકે એમ નહોતા, એટલે હું એના માટે જતો હતો. જુઓ જીવની કેટલી ચિંતા કરે કોરોનામાં. અને કલાક જતા, 1.5 કલાક આવતા, અડધો કલાક. પણ ગાડી બગડી તો મને એમ થયું કે મોબાઈલથી કહું કે ગાડી લઈ આવજો, એના કરતાં જ્યાં મુકામ કરું છું ત્યાં પણ જીવનો ઉદ્ધાર કરવા આવ્યા હતા. તો દાદાએ જેમ પ્રસંગ કીધા, આ મને એની દીકરી અહીંયા રહે છે ને, 40 દિવસે મારા ઘરે આવી એટલે મેં કીધું બેટા, મને કે જો અમે બધા રાજી જ, ભલે નાની ઉંમરે ગયા, 57-58 વર્ષ, પણ એમનો ઉદ્ધાર થઈ ગયો. એમની 3 દિવસની તમન્ના હતી, જે આવે અને જેવું બારણું ખોલે ચા માટે જાય, ઓલું કશે બધું ક્રશ કરેલું લઈને જાય. કોરોના એટલે ખબર કાઢો, પણ બારણું ખોલ્યું, જે એના મનમાં જ એક હતું કે, અને એ જ ગુરુદેવનું એને બ્રહ્મ સંબંધ. તો મારા વાલા આજે પણ આવું બને છે. હા, પણ તમે પછી સામેથી ને કઈ ગાડી છેલ્લી ને શેર બજારની વાત કરો તો જે સમજી જાય કે આ ભાઈ કાણાવાળું પાત્ર છે ને, એટલે આમાં રસ ન પીરસાય, આમાં કઠણ ભાખરી જ મુકાય, એ ચાવતો જાય ને ગળે ચોંટતો જાય. તો હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે ને કે દોષ કોઈના જોવા નહીં. પણ આપણે સૌથી વધુ જોતા હોય ને તો વૈષ્ણવના અને વલ્લભકુળના. આપણે તો જાણે સર્વગુણ સંપન્ન, આપણામાં તો જાણે કોઈ દોષ છે જ નહીં. દોષથી ભરેલો આ જીવ, સૂરદાસજી એમ કહેતા હોય, દ્વિવિધ આંધળો. તો સૂરદાસજી તો આંખ નહોતી એ અને ભક્તિની રીતે કહેતા હતા. આપણે તો હાવ આંધળા જ, નથી ભક્તિ કરતા, સંસારમાં રહીએ છીએ. અને આપણે જાણે દામોદરદાસ હરસાની હોય ને એમ પાછા એક વૈષ્ણવ કે આપણે તો કહેવાય વલ્લભપુરના, એ માર્ગ હસી ખેલકા નહીં હે બાબા, તાપ ઓર ક્લેશ કાય. મેં તમે દામોદરદાસ હરસાની છો? તમારા ઘર ઠાકોરજી બિરાજે છે, એ ઠાકોરજીને પધારવો છે ને ઈલાબેન, મેં કીધું એને તો પધારવું છે, એ તો બહારને જ ઊભા છે, તમારે નથી પધરાવા. તમારે ગળા બંધણી થઈ જાય ને. એટલે જ હરિરાયજીએ કહ્યું વંચોકેથી દૂર રહેવું. પછી અહીં ઉતારવા આવ્યા મને એ લોકો. એટલે ઓલા કે, મેં કીધું ના, મને અહીં ગોપાલધામ ઉતારી દો, મારે આવા વંચકોને ઘરમાં નથી લઈ જવા, મને છટકી જાય પછી બહુ મારો ખરાબ સ્વભાવ છે. ઓલા કે ના ના ઈલાબેન, મેં તો ના, મને ઉતારી દો. તું ગુરુદેવનું ખરાબ બોલે, અમારે કાને સાંભળવું તો ખરું ને. અમે શું કામ દોષના અધિકાર? જો કે આપણે જે કહેવું તું એ કહી જ દીધું, પણ મારે કહેવાનો આશય એવો છે
કે આપણા દોષ દેખાય ને ત્યારે સમજી લેવું ઠાકોરજીએ હવે આપણો અંગીકાર કરવાનું ચાલુ કર્યું છે, આપણા પર કૃપા કરવાનું ચાલુ કર્યું છે. પણ હજી આપણે બધા એ તબક્કે નથી પહોંચ્યા કે આપણા દોષ દેખાય. આટલી મોટી સફેદ ચાદર હોય, સરસ હોય, સુંદર હોય, પતલી હોય, કોમળ હોય, અને કોઈ બતાવે જો ને ઈલાબેન આપણે એક કાળું ટપ્પું હોય તો અરે આ કાળું ટપ્પું જ બેન, તને આવી સુંદર ચાદર ન દેખાણી, સફેદાઈ ન દેખાણી, કોમળતા ન દેખાણી, રેશમી ન દેખાણી, તને ઓલું કાળું ટપકું જ દેખાણું. આપણે બધા એ માયલા છીએ, કાળા ટપકાવાળા. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, જીવીએ ત્યાં સુધી બીજાના દોષ ન દેખાય, અમારા દોષ દેખાય તો અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે 92મી સાખી લીધી, એને વિરામ આપ્યો. આ 93મી ઉપર આવ્યું ગોવિંદ ઘાટ સુહાવનો. હવે આવ્યું ઠકરાણી ઘાટ સુહાવનો. ઠકુરાણી ઘાટ સુહાવનો, છોકર પરમ અનુપ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસ રૂપ શ્રી જો લલિતા રસ રૂપ. આપણે ગોકુળમાં જાય ને એટલે ગોવિંદ ઘાટ ઉપર શ્રીજી બાવાની અને વલ્લભના બેઠકજી છોકરના વૃક્ષની નીચે, અને જમણી બાજુ તમે નીચે ઉતરો 4 પગથિયા એટલે દામોદર દાસ હરસાણીની બેઠક છે, જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું દામોદર દાસ હરસાણીને. એટલે કે છે ત્યાંય છોકરનું વૃક્ષ. હવે તો ત્યાં પેલા બધું તારને એ કરી દીધું જ કે કોઈ અડે નહીં, કારણ કે 500 વર્ષ થયા એટલે, પણ હજી એટલું જ સરસ છે એ વૃક્ષ. તો ઠકરાણી ઘાટ છોકર પરમ અનુપ, આપણાનું વર્ણન કરી દીધું છે. દામોદર દાસ સેવા કરે, જો લલિતાર. વૈષ્ણવની બેઠક હોય ને એ દામોદર દાસ હરસાણી. એક તો ગોકુળમાં, બીજી વૃંદાવન, અને ત્રીજી જામખંભાળિયા. વૈષ્ણવ કેવા અને એને કેવું માન આપે. મથુરાના રમણલાલજી મહારાજ શ્રી, નામમાં જો ભૂલ થાય તો માફ કરજો, એમના લાલા દ્વારકેશજી એકવાર વૃંદાવન કંઈક કામથી ગયા અને બેઠક આવ્યા. ત્યાં જારીજી ભર્યા ને ચરણ સ્પર્શ કર્યા ને પ્રસાદ લીધો ને મથુરા આવ્યા.